हाय गाइस, केम छो बधा मजामां? आई विश के तमे मजामां हशो। तो हूँ फरी लईने आवी छुं एकदम नवी रेसिपी साथे, जे छे बटेटाना वड़ा। अवारनवार लोको भजियानी साथे बटेटा वड़ा बनावता ज होय छे, बट आ बटेटा वड़ानी खासियत ए छे के तमे ज्यारे एनो मसालो बनावो छो तो खूब ज सरस अने टेस्टी बने छे। तो चलो आ रीत हूँ तमने स्पष्टपणे कहीश। जो तमे मारी चेनलमां नवा होय तो मारी चेनलने सब्सक्राइब करो अने बन्या रहो मारा विडियो में एंड सुधी। तो सौ प्रथम मैं लई लीधा छे बटेटा। प्रोपर बटेटा ने बाफी अने आ रीतनो एनो चूंदो करी नाखवानो छे। मैं 3 થી 4 बटेटानो चूंदो आवी रीतना करी नाख्यो छे। त्यारबाद लसण मरचानी पेस्ट प्रोपर, जो तमे तीखું વધારે खाता होय तो तीखा मरचा लई शको छो। त्यारबाद कोथमीर अने साथे साथे जो तमने स्वादमां गमे तो वरियारी, तल अने ब्लेक पेपर पाउडर एटले के लामचूर पाउडर लई शको छो। हळदर, मीठुं, हींग साथे तमे सरस मजानो मसालो बनावीने तैयार करी शको छो। थाय छे एवुं के घणा लोको चटनी, गरम मसालो आ बधी वस्तु पोताना स्वाद अनुसार नाखे छे, बराबर। तो जो तमने वधारे तीखું अनुकूळ आवतुं होय तो तमे ए अनुसार नाखी शको छो। खाटું મીઠું करवा माटे आपणे खांड अने લીંબુ जे कॉम्बिनेशन बहुत सरस है, तमे एनो पण उपयोग करी शको छो, बराबर। कोर्स बाळकोने खाटું मीठું थोड़ुं वधारे गमे। त्यारबाद मैं काजू, बदाम अने थोड़ाक पीनट्स तमने जे अनुकूळ आवे एनो भूको करी अने एनी अंदर नाख्यो छे। साथे साथे पौवा ने प्रोपर पलाળી देवाना। 10 मिनिट माटे पलाळशो એટલે પલળી જશે। ત્યારબાદ એને એક મુઠ્ઠી એક પલાળશો એટલે સરસ પલળી જાય એટલે આ મસાલાની અંદર એડ કરી દેવાના। બધા જ મસાલાને આ રીતે પ્રોપરલી હલાવી દેવાનું છે। તમે જોતા જ તમને ખબર પડી જાય કે મસાલો એકદમ ટેસ્ટી છે। આ મસાલાની અંદર ઘણા લોકો ખાંડના બદલે ગોળનો પણ ઉપયોગ કરે છે, તમે કરી શકો છો ખાંડ ન ખાતા હોય તો। એટલો સરસ અને ચટપટો બને છે કે તમને મસાલો જોઈને જ ખ્યાલ આવી જાય। તો આ રીતના મેં આખા મસાલાને હલાવી નાખ્યો છે। હવે એ આખા મસાલાના હું આવી રીતના ગોલ ગોલ નાના નાના સર્કલ બનાવીશ, બરાબર। તો ચલો આખે આખા સર્કલ બનાવવા માટે તમારે જો નાના ઈચ્છતા હો તો તમે નાના પણ બનાવી શકો છો। મેં સરસ મજાના આ આકારના નાના પણ નહીં અને મોટા પણ નહીં, આ આકારના મેં બાઉલ્સ બનાવી લીધા છે। તમને કેવી લાગે છે મારી રેસીપી અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોવો છો કોમેન્ટમાં જરૂર જણાવશો। અને જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મેં બધા જ બાઉલ બનાવી લીધા છે, સર્કલ સરસ મજાના જોઈ શકો છો અને આખા મસાલાના બનાવીને તૈયાર કરી લીધા છે। હવે એક વાટકામાં લેવાનો છે મારે ચણાનો લોટ, બરાબર। ચણાના લોટમાં નાખવાની છે હિંગ, ત્યારબાદ થોડુંક હળદર અને નમક। આ બધી વસ્તુ નાખી અને એને પ્રોપર હલાવી નાખવાનું છે। ત્યારબાદ તમે એની અંદર પાણી એ રીતના નાખશો કે જેથી કરી અને પાણીનું પ્રમાણ વધી ન જાય। પહેલાં થોડુંક પાણી નાખવાનું, પછી પ્રોપર હલાવવાનું, પછી તમને એવું લાગે તો ફરી પાછું પાણી નાખવાનું। બને એવું કે તમે પહેલાં તમને કોઈ માપ કહી દઉં અને પછી તમે ઇનડાયરેક્ટલી નાખો તો વધારે ઘટ રહેવું જોઈએ, એકદમ ઢીલું બેટર થઈ જાય જે અનુકૂળ ન આવે, બરાબર। બેટર થોડુંક ઘટ્ટ રાખવાનું છે, હું તમને હમણાં બતાવીશ, બરાબર। એકદમ ઢીલું નથી કરી નાખવાનું। આ રીતના એને પ્રોપર ફેટવાનું છે। વ્હાઇટ કલરની ઝીણી ઝીણી ગોળડી લઈ જાય એ ન રહેવી જોઈએ, પ્રોપર અને ફેટી અને ત્યારબાદ જોઈ શકો છો આ કન્સિસ્ટન્સીમાં થવું જોઈએ, વધારે ઘટ પણ નહીં, વધારે પતલું પણ નહીં। મારે અડધો કપ પાણીનો મેં યુઝ કર્યો છે, બરાબર। જો હું આ રીતના નીચે ઉતારું છું તો જો આ રીતના ચમચામાં ચોંટવું જોઈએ। ચલો સમજી ગયા? ચલો ત્યારબાદ હવે આપણે આગળની પ્રોસેસ કરીએ। જ્યારે તમે જો આ તમને બતાવી દીધું છે પ્રોપર, જ્યારે તમે આ પ્રોસેસ કરો છો ત્યારે ધ્યાન એ રાખવાનું છે કે જો વધારે પ્રમાણની અંદર જો થઈ જાય, પાણી જેવું થઈ જાય તો તમારે એની અંદર લોટ થોડોક ઉમેરી અને તેને પ્રોપર કન્સિસ્ટન્સીમાં કરી નાખવાનો, બરાબર। એ એનું સોલ્યુશન છે। હવે બને એવું કે તમે જ્યારે પણ ભજીયાનું બનાવતા હો એટલે સોડા અને લીંબુથી તમે પ્રોપર હલાવો છો। તમે એના માટે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો। ઈનો સાથે થોડુંક તેલ નાખશો તો તમારું બેટર એકદમ સરસ મજાનું ફૂલશે
અને આપણા વડાઓ એકદમ સરસ મજાના બનીને તૈયાર થશે. તો મેં આ રીતના આપણા એક વડાને અંદર નાખી અને પ્રોપર બેટર સાથે મિક્સ કરી દીધું છે. હવે તેના પછી મેં એક પેનની અંદર પ્રોપર તેલ લઈ અને ગેસ સ્ટાર્ટ કરી અને ગરમ થવા માટે તેલ રાખી દીધું હતું. હવે આપણે આ વડાને આપણા તેલની અંદર નાખીશું. બરાબર, જોવાનું છે કે તેલ વધારે પડતું ના થયું હોય. બરાબર, અને એકદમ ઓછું તાપે જ્યારે નાખો છો ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીરે ધીરે તમારા દરેક વડાઓ આની અંદર નાખી દેવાના છે. બરાબર, તો મેં એક એક કરી અને વડાઓ નાખી દીધા છે. બરાબર, જે તમે જોઈ શકો છો. તમારું જે તેલ છે એ બને ત્યાં સુધી બહુ વધારે ન થવા દેશો. બનશે એવું કે તમારા વડા જેવા નાખશો એટલે થોડીક જ વારમાં એકદમ બ્રાઉન કલર આવી જશે. બરાબર, અને ધીરે ધીરે તમારે ચમચીની મદદથી તેલને આમ આવી રીતના ઉપર જવા દેવાનું છે. બરાબર, અથવા તો તમે કોઈ વધારે ઊંડા વાસણની અંદર કરો તો તમારે આ પ્રોસેસ થાય નહીં અને વારે વારે એને આ રીતના હલાવતા રહેવાના છે. બરાબર, તો સરસ મજાના વડા જોઈ શકો છો તરાઈ રહ્યા છે. બરાબર, થોડીક જ વખત જ્યારે તમે એને અંદર નાખી દો પછી તમારી ગેસની ફ્લેમ થોડીક હાઈ કરો તો ચાલે, પણ જ્યારે તમે નાખો ને ત્યારે પ્રોપર ધીમી જ હોવી જોઈએ. બરાબર, સરસ મજા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. ચલો હવે ધ્યાન એ રાખવાનું છે કે આપણે જ્યારે વડા પકવીએ ત્યારે આ વડા જે છે એને પ્રોપર બ્રાઉન થવા દેવાના છે. ઘણા લોકો આની અંદર કોર્નફ્લોર પણ યુઝ કરે છે કે જેથી કરીને લોટ છે એકદમ ક્રિસ્પી બને, બટ મેં આની અંદર કોર્નફ્લોરનો યુઝ નથી કર્યો. જો તમે ઈચ્છો તો કોર્નફ્લોરનો યુઝ પણ કરી શકો છો. તે ખૂબ જ સરસ, તમે જ્યારે ઉપરનું પડ હોય ને એ નરમને બદલે થોડું મસ્ત ક્રિસ્પી થાય. બરાબર, તો ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપની અંદર મેં મારા બધા જ વડાઓ તમે જોઈ શકો છો આ રીતના સેજ કન્સિસ્ટન્સીમાં આવી જાય ત્યારબાદ આપણે એને નીકાળવાના છે. બરાબર, હવે આ રીતના મેં મારા બધા જ જેટલા પણ વડા હતા તે બધા વડાને સરસ મજાના તળી લીધા છે. હવે અવારનવાર બાળકો છે તેને આ વસ્તુ ખાવાનું મન થાય અને વડાપાવની અંદર પણ તમે આ વડાનો ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો સરસ મજાના ગરમા ગરમ વડા બનીને તૈયાર થઈ ગયા છે. મોટાથી લઈને નાના સુધીના દરેક બાળકોને આપણા વડા ગમશે અને આ વડા તમે એક વખત ટ્રાય કરશો તો વારંવાર તમે મારી રેસીપી ટ્રાય કરશો જ. તો કેવી લાગી તમને મારી રેસીપી કોમેન્ટમાં જરૂર જણાવશો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આટલી મહેનત કરી છે તો એક લાઈક તો બનતી હે. તો ફરી મળીએ નવા વિડીયો સાથે અને ચલો બન્યા રહો મારી ચેનલમાં. થેન્ક યુ સો મચ. અને જો તમે આ વડા બનાવો અને તમને આને રિલેટેડ અન્ય કોઈ રેસીપી જે છે કે તમને એવું લાગે કે હું બનાવું તો મને સજેશન આપી શકો છો. થેન્ક યુ સો મચ.